ચોક્કસ કહી શકાય કે મુખ્યમંત્રી છે ગુજરાતનો નાથ છે, જે વિસ્તારમાં જાય ત્યાં વિસ્તારમાં જે એને દેખાતું હોય કે આ વિષય ઉપર પૈસા આપવા જોઈએ, આ વિષયમાં ગ્રાન્ટ ફાળવવી જોઈએ, તે વિષય ઉપર એ ગ્રાન્ટ એની મરજી મુજબ ફાળવતા હોય છે, કારણ કે જાહેર કરતા હોય છે, પછી એનું બજેટ બને અને પછી એની આગળની પ્રક્રિયા ચાલતી હોય છે. તો જુનાગઢમાં વખતો વખત ક્યાંક ને ક્યાંક નાની મોટી જાહેરાતો થઈ છે. મને યાદ છે ત્યાં સુધી 2009-10માં આદરણીય નરેન્દ્રભાઈએ પણ જુનાગઢને 1000 કરોડ ફાળવ્યા હતા. 1000 કરોડ ક્યાં વપરાણા યાદની તારીખે ખબર નથી. હજી રસ્તા 2009-10માં જે હતા એ જ રસ્તા છે, એ જ કંગાલ વ્યવસ્થાઓ છે, કોઈ જગ્યાએ કોઈ પ્રાથમિક સગવડતાઓ નથી, કાંઈ નથી, ઝીરો છે. જુનાગઢ છે એ ટુરિઝમનું હબ આપણે બોલી શકીએ, પણ હબ છે નહીં. અહીંયા સિંહ છે, અહીંયા હેરિટેજ સેન્ટરો છે, અહીંયા પર્વત છે, પાણી છે, પ્રકૃતિ છે, ઘણું બધું છે, પણ એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝીરો છે. બહારથી કોઈ ટુરિસ્ટ આવે છે તો અહીં નારાજ થઈને જ જાય છે. એક વખત આવે, બીજી વખત કોઈ પાછો નથી આવતો. આ તો સારું છે કે ગુજરાતની ભારતની વસ્તી એટલી મોટી છે કે એક વખત તમને આવે તો વર્ષો સુધી એમને ચાલ્યા કરે આ સિસ્ટમ. બાકી અહીંથી કોઈ સારી વાત લઈને જતું નથી. ગિરનાર દર્શન કરવામાં આવ્યા હોય તો પણ એને અગવડતાઓ છે, સિંહ દર્શન કરવા માટે આવ્યા હોય તો પણ અગવડતાઓ છે. તો ગ્રાન્ટ ફાળવે છે, મૂળ વિષય છે ગ્રાન્ટનો. હવે 134 કરોડ રૂપિયા ફાળવા એવું કહેવામાં આવ્યું. તો જ્યારે મુખ્યમંત્રી 134 કરોડ રૂપિયા ફાળવતા હોય ને ત્યારે એને કોઈ ટેક્સની ગણતરી કરીને વાત ના કરી હોય. પછી 134 કરોડમાંથી ટેક્સ તમે બાદ કરો એટલે 19 થી 20 કરોડ રૂપિયા તો જીએસટી છે. એ બધું બાદ કરો તો 107 કરોડ રૂપિયા મૂળ વપરાવાના છે ગિરનાર ડેવલપમેન્ટ માટે, યાદ રાખજો. એટલે 134 કરોડ રૂપિયા વાળો વિષય તો પેલા તો સુધારો બધા. એમાં હું મીડિયાને પણ કહું છું, તંત્રને પણ કહું છું, પદાધિકારીઓને પણ કહું છું, અને જુનાગઢની જનતાએ પણ સમજવાની જરૂર છે કે ગિરનાર માટે જે પૈસો વપરાવાનો છે એ રકમ છે 107 કરોડ રૂપિયા. બરાબર. પછી વાત છે 2025-26માં 10 કરોડ રૂપિયા ફાળવ્યા. તો એ 10 કરોડનું શું થયું કઈ ખબર નથી. 2026-27માં 5 કરોડ ફાળવ્યા, એ 5 કરોડનું શું થયું ખબર નથી. તો આ ખબર નથી શું કામ? એને કે આવનાર અધિકારી કે પદાધિકારી કે જવાબદાર વ્યક્તિઓ આનો કોઈ બજેટની તૈયારી નથી કરતું, આનું કોઈ આયોજન નથી કરતું કે ભાઈ આપણને એટલો પૈસો ફાળવ્યો છે તો આના માટે આપણે એટલી વ્યવસ્થાઓ કરીએ અને અહીંથી ત્યાં પહોંચાડીએ. હવે બને છે એવું કે અહીંથી કાંઈ આયોજન નથી થતું એટલે ગાંધીનગર સચિવાલયમાં બેઠેલા આર્કિટેક્ટો, સચિવો એની રીતે પ્લાન બનાવે છે. આપણે કેમ દામોદર કુંડ 2 વખત તોડવો પડ્યો, સ્વિમિંગ પુલ બનાવી દીધો તો યાદ હોય તો જો જુનાગઢની, કારણ કે જુનાગઢની જનતા ભોળી, બહુ ભયંકર, ભીરું અને ભોળી, એટલે ભૂલી જાય બધું, એટલે પાછું હતું ઈસો ચાલુ રહી એમનું. તો દામોદર કુંડને આપણે સ્વિમિંગ પુલ બનાવી દીધા હતા જો યાદ હોય લોકોને, 2 વખત તોડ્યા, એમાં 2-2.5 કરોડનું આંધણ થયું, એટલે 5-7 કરોડ રૂપિયા પ્રજાનું આંધણ થઈ ગયું, છતાંય કઈ વાંધો નથી. એમ કરોડો અબજો રૂપિયાનું આંધણ થઈ રહ્યું છે તો આપણને વાંધો નથી. સરવાળે આ પૈસા આપણા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હંમેશા વન ટાઈમ ડેવલપમેન્ટ થવું જોઈએ. આપણા કરતા આજથી 500-700 વર્ષ પરના અભણ રાજા રજવાડાઓ હોશિયાર હતા કે આજે પણ એના કિલ્લાઓ અડીખમ ઊભા છે. 700 વર્ષ 800 વર્ષ તમે રાજસ્થાનમાં જાઓ, ગુજરાતના અમુક કિલ્લાઓ જુઓ કે 500 વર્ષથી વધારે આયુષ્ય છે, તો આજે પણ એ અડીખમ ઊભા છે. કારણ કે એમાં તમે સંપત્તિ અથવા બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તમે જે પૈસો નાખો એ વન ટાઈમ નાખવો જોઈએ અને 100 વર્ષ તો મિનિમમ એ વપરાવો જોઈએ, તો એ પૈસાનું વળતર મળ્યું આપણને કહેવાય. હવે આપણે શું બની રહ્યું? દર વર્ષે રોડ, દર વર્ષે ગટર, દર વર્ષે પાણીની લાઈન, દર વર્ષે સ્ટ્રીટ લાઇટની લાઈનો, દર વર્ષે એની ગતિવિધિ, એટલે પ્રજાનો પૈસો સરવાળે ઝીરો થઈ ગયો. આપણી ઉપર કરજ થઈ ગયું. હમણાં મેં છાપામાં વાંચ્યું કે નરેન્દ્રભાઈ 214 લાખ કરોડનું કરજ કરી દીધું છેલ્લા 12 વર્ષમાં. તો આ કરજ શું કામ થયું? કારણ કે આપણી પાસે આયોજન નથી. એટલે પૈસો જે આવે છે પૈસો આપણે મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ વર્ષે વાપરો, પાછા બીજા વર્ષે એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વાપરો, ત્રીજા વર્ષે એમાં વાપરો, ચોથા વર્ષે એમાં વાપરો, જેના કારણે પ્રજાનો પૈસો વપરાય છે. આ દેશ ગરીબ બની રહ્યો છે, પ્રજા ગરીબ બની રહી છે, પ્રજા પણ કરજદાર બની રહી છે, દેશ પણ કરજદાર બની રહ્યો છે. ત્યારે હું વહેલી તકે નીચેના પદાધિકારીથી લઈને ઉપરના પદાધિકારી, નીચેના અધિકારીથી લઈને ઉપરના અધિકારી સુધી એક રિક્વેસ્ટ કરું છું કે આપણે આયોજન કરીએ. આપણી પાસે જે પૈસો છે પૈસો યોગ્ય રીતે પ્રજા હિતમાં વપરાય એના માટે આપણી ફરજ આવે છે યાર. આપણે કોઈ એહસાન તો કરતા નથી પ્રજા ઉપર. હું કોઈ એહસાન તો કરતો, હું જાગૃતિ ફેલાવું છું, તંત્રની જાગૃતિ, પ્રજાની જાગૃતિ, પદાધિકારીની. કારણ કે આ મારી સરકાર છે. આ સરકારને ચૂંટવા માટે મેં તન મન ધનથી મહેનત કરી હોય તો સરકારની કઈ ભૂલ થતી હોય મારે કહેવાની મારી ફરજ છે. તંત્રથી કઈ ભૂલ થતી હોય મારી કહેવાની ફરજ છે. તો તમને એમ લાગતું હોય ભાવેશ વેકરિયા હંમેશા કડકાઈથી વાત કરે તો કડકથી વાત કરે તો સરકારની વિરુદ્ધનું બોલે. હું સરકારની વિરુદ્ધનું નથી બોલતો, હું સરકારના હિત માટે બોલું છું.
હું તંત્રના વિરુદ્ધનું નથી બોલતો, હું તંત્રના હિત માટે બોલું છું કે આપણી ફરજમાં આવે છે એ જે આઈએસ તરીકે, આઈપીએસ તરીકે, આઈઆર જે ડિપાર્ટમેન્ટમાં જે વડા છે એની ફરજમાં આવે છે કે આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં એનું પ્લાનિંગ આપીએ, લોકોને પ્લાનિંગ આપીએ, લોકોની સુખાકારી માટે આપીએ. કમિશનર શ્રી હોય દાખલા તરીકે, આ તો નવા કમિશનર આવ્યા છે, એની કામ કરવાની પદ્ધતિ શું છે મને ખબર નથી, પણ આઈએસ ની જવાબદારી શું આવે? કમિશનર કે કલેક્ટર સાહેબની આવીને એ પોતાનો પ્લાન આપે કે ભાઈ હું મારા કાર્યકાળ દરમિયાન હું આવું આપીશ, જુનાગઢમાં આટલી ઘટ પડે છે ને આટલું આપણે આપવાનું છે, તો એનું પ્લાનિંગ અપાય, એ મુજબ સરકારમાં એનું ઇમ્પ્લિમેન્ટ થાય કે ભાઈ આ રીતની અમારે જરૂરિયાત છે તો આટલી ગ્રાન્ટ ફાળવી. આ તો શું છે, ઉપરથી ગ્રાન્ટ ફાળવે, નીચે કોઈ આયોજન નથી એટલે ગ્રાન્ટ સરવાળે પાછી વહી જાય અથવા પડી રહીએ, અને ઇનકેસ તાત્કાલિક વાપરવાનો આદેશ આવે તો મન પડે એ રીતે થીગડા મારી દેવાના.